My death will be a reflection of my life. મારું મૃત્યુ એક પુરાવો બનશે કે હું કેવું જીવ્યો. મારી જિંદગીની સાબિતી હશે મારું મૃત્યુ કે કેવું જીવાયું. મને ગમશે મારા મૃત્યુને એક કવિતા છે, એક ચિત્ર છે, એક શિલ્પ છે, એક અદ્ભુત કૃતિ છે એવું માનવું. હું એવું મૃત્યુ પામીશ કે હું જીવન ઉજવતો હોઉં એવું લાગશે. रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा. લોકો ખુશ થશે, રાજી થશે. આંખ ભલે એની ભીની થાય, પણ મારી ગેરહાજરી લોકોને સ્વીકારવી કઠશે નહીં, શક્ય બને. લોકોના પાસેથી એક જ અવાજ નીકળશે કે આ માણસે નહોતું જવા જેવું. હજી કુદરતે આ માણસને રાખવાનો હતો. તમે તમારી જરૂરિયાત સમાજમાં ઊભી કરો છો ત્યારે તમે જીવી ગયા. એવું સરસ જીવો, હસતું, રમતું, ગાતું, નાચતું, લોકોને મદદરૂપ બનતું, લોકો માટે જીવતું. અરે પોતાના માટે તો જીવવાનું જ છે. જીવનને એક પણ જિંદગીના શ્રેષ્ઠ નિયમો વગર જીવાડવું નથી. કુદરતના પોતાના નિયમો છે, પરમાત્માના પોતાના નિયમો છે. બસ એ મુજબ જીવવું છે કે ઈશ્વર પણ રાજી થાય કે શાબાશ દીકરા, તું મને ગૌરવ અપાઈ રહ્યો છે. એવું જો જીવાશે આપણને તો ગમશે. જે માણસ પળે પળે પોતાની જાતને, જીવનને ઉજવે છે ને, એ તો શ્રેષ્ઠતમ જિંદગી છે, અદ્ભુત જિંદગી છે. અને પછી હું નહીં હોઉં ત્યારે તો આ પૃથ્વી, આ ધરતી, આ માણસો, આ સમાજ ભૂલી નહીં શકે. કોણ વિવેકાનંદને ભૂલશે? કોણ ગાંધીને ને ભગતસિંહને ભૂલશે? નહીં ભૂલે. અને આ સંજોગોમાં મૃત્યુ એ સૌથી શ્રેષ્ઠ સાબિત થશે અને મૃત્યુ એ જાહેર કરશે કે હું કેવું જીવ્યો હતો.